હેલો ડિયર દોસ્તો, હું પ્રશાંત પંચાલ આપ સૌનું વર્લ્ડ ઇનબોક્સમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, મુખ્ય પરીક્ષામાં જે અંગ્રેજી પૂછાય છે એમાં માસ્ટરી લાવવા માટે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી તરફથી એક નવી પહેલ શરૂ કરવામાં આવેલી છે, જેનું નામ છે પ્રોજેક્ટ CDE, એટલે કે ક્રેક ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ. ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ એટલે કે વર્ણનાત્મક અંગ્રેજી, જેમાં તમારે અંગ્રેજી ભાષામાં લખવાનું હોય છે. તો આપણે એમાં માસ્ટરી લાવવાની છે. તો એ અંતર્ગત આ પ્રોજેક્ટની જે સિરીઝ ચાલે છે એમાં આજે આપણે 12th નંબરનો જે લેક્ચર છે ડિસ્ક્રિપ્ટિવ સિમ્પલ પાસ્ટ ટેન્સ એને ડિસ્કસ કરવાનો છે. મિત્રો, આ લેક્ચરની અંદર આપણે પેરેગ્રાફ 5 એટલે કે 5મા નંબરનો પેરેગ્રાફ જે સાદા ભૂતકાળનો છે એને આપણે ડિસ્કસ કરીશું. તો આજનો પેરેગ્રાફ શેના બેઝ ઉપર છે એની ચર્ચા કરીએ દોસ્તો. આજનો જે પેરેગ્રાફ રહેવાનો છે એ ખૂબ જ સેન્સિટિવ મુદ્દા ઉપર છે અને આપણને પ્રાઉડ થાય એવા મુદ્દા ઉપર છે. કલમ 370 નાબૂદ, જે 2019માં સરકાર દ્વારા કરવામાં આવેલી હતી. તો આ પોઈન્ટ ઉપર આપણે ડિસ્કશન કરવાનું રહેશે. તો આજનો પેરેગ્રાફ જે છે એનું ટાઇટલ કલમ 370 નાબૂદ. પેરેગ્રાફ કંઈક આ પ્રકારનો છે. પહેલાં એને ગુજરાતીમાં એક વખત રીડ કરી લઈએ, પછી આપણે સરસ મજાનું એને ઇંગ્લિશમાં લખીશું. 2019માં ભારતીય સંસદે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 રદ કરી હતી. ગૃહમંત્રીએ રાજ્યસભામાં બિલ રજૂ કર્યું હતું. બંને ગૃહોએ તીવ્ર ચર્ચાઓ પછી કાયદો પસાર કર્યો હતો. સરકારે રાજ્યને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં પુનઃગઠિત કર્યું હતું. દેશભરના નાગરિકો અને નેતાઓએ મિશ્ર મંતવ્યો સાથે પ્રતિક્રિયા આપી હતી. ક્લિયર છે? તો આ આપણો પેરેગ્રાફ છે. હવે આ પેરેગ્રાફનું જે ટાઇટલ છે એ ટાઇટલમાં ઘણી બધી વસ્તુ શીખવા જેવી છે. જેમ કે અહીંયા એક શબ્દ છે નાબૂદ. તો જ્યારે કોઈ બી વસ્તુ નાબૂદ કરવાની વાત કરવામાં આવે તો આ નાબૂદ કરવાનું જ્યારે ક્રિયા હોય તો એ ક્રિયાને કહેવાય અબોલિશ કરવું. શું કરવું? અબોલિશ. અબોલિશનો અર્થ થાય કોઈ બી વસ્તુને, કોઈ કાયદો છે કાં તો કોઈ સિસ્ટમ છે એને ઓફિશિયલી રદ કરી દેવી, એટલે કે નાબૂદ કરી દેવી ઓફિશિયલી. ઠીક છે? તો એ નાબૂદ કરવાની ક્રિયાને શું કહેવાય? અબોલિશ કરવું. ડન. હવે આ ક્રિયાપદ છે તો એનું એક ભૂતકાળનું રૂપ બી થતું હોય જેને કહેવાય અબોલિશ્ડ. પાછળ ઈડી લાગે. ક્રિયા પૂર્ણ હોય તો એના માટે બી અબોલિશ્ડ લખાય, પરંતુ જ્યારે ક્રિયા ચાલુ હોય તો એના માટે એક આઈએનજી વાળું રૂપ આવે જેને કહેવાય અબોલિશિંગ. ક્લિયર? તો આ નાબૂદ કરવાની જ્યારે ક્રિયા હોય ત્યારે અબોલિશ શબ્દ આવશે. હવે જ્યારે નાબૂદ પોતે નામની રીતે આવે, નાબૂદ શબ્દ કોની રીતે આવે? નામની રીતે આવે, ત્યારે આ જે ક્રિયા છે અબોલિશ, એનામાંથી એક નવા શબ્દનો જન્મ થાય જેને કહેવાય અબોલિશન. શું કહેવાય? અબોલિશન. ઠીક છે? આ SS નીકળી જશે ને એની જગ્યાએ શું હશે? TION. ડન. તો અહીંયા કલમ 370 નાબૂદ. તો અહીંયા જે નાબૂદ જે છે એ એક નામની રીતે વપરાયેલો શબ્દ છે અને નામ હશે ત્યારે આપણે શું લખવું પડશે? અબોલિશન. હવે એનો એક ગ્રામેટિકલી રૂલ બી છે કે અબોલિશન શબ્દ જ્યારે બી તમે ઉપયોગ કરો છો ત્યારે જેને નાબૂદ કરવામાં આવ્યું હશે એને દર્શાવવા માટે અબોલિશન પછી એક ફિક્સ પ્રીપોઝિશન આવશે જેને કહેવામાં આવે છે ઓફ. તો ઇંગ્લિશમાં અબોલિશન શબ્દ પછી જેને નાબૂદ કરવામાં આવ્યું હોય દર્શાવવું હોય તો એને દર્શાવવા માટે એક ફિક્સ પ્રીપોઝિશન આવે. કયું? ઓફ. તો પ્લીઝ આને સમજજો. તો આ જે ટાઇટલ છે એને મારે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને લખવું હોય તો કેવી રીતે લખાય? તો ફ્રેન્ડ્સ ધ્યાનથી દેખજો. આ પોઈન્ટ બહુ કામનો છે, એના પરથી જ આખું ફ્રેમ થશે. તો હું અહીંયા રાખું છું, પછી અહીંયા ફ્રેમ કરી દઉં. તો કલમ 370 નાબૂદ. તો આપણને ખબર છે કે ગુજરાતી કરતાં ઇંગ્લિશ ઊંધું બનેલું છે, તો આપણે પાછળથી આગળ આવીશું. તો સૌથી પહેલાં લખવું પડશે નાબૂદ, એટલે કે અબોલિશન. હવે અબોલિશન જેને કરવામાં આવ્યું છે, નાબૂદ જેને કરવામાં આવ્યું છે એને દર્શાવવા માટે કયું પ્રીપોઝિશન આવે? ઓફ. આપણે લખીશું ઓફ. હવે કોને નાબૂદ કરવામાં આવ્યું છે? કલમ 370. ડન. આને લખવું હોય તો 370 કલમ, આ જે વસ્તુ છે ને એને સીધી લખવામાં આવશે. 370 એટલે 370. કલમને કહેવાય દોસ્તો આર્ટિકલ. શું કહેવાય? આર્ટિકલ. તો કલમ 370 ને કહેવાશે આર્ટિકલ 370, એટલે કે આર્ટિકલ 370. તો આપણું જે આ પેરેગ્રાફ છે, પેરેગ્રાફનું ટાઇટલ જો આપણે ફ્રેમ કરવું હોય તો આખું ફ્રેમ હું તમને અહીંયા કરીને આપું. અબોલિશન ઓફ આર્ટિકલ 370. આ રીતે એનું ટાઇટલ બને. ક્લિયર? હવે અબોલિશન ક્યાંથી આવ્યું તો એની આખી આપણે જર્ની જોઈ લીધી. ઠીક છે? તો હવે તમને લોંગ ટર્મ સુધી યાદ રહેવું જોઈએ. હવે આ આખા જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ કયા કાળમાં છે એની ચર્ચા કરીએ. તો આપણને અહીંથી જ જોઈને ખબર પડે કે 2019ની વાત છે, એટલે વાત થાય છે ભૂતકાળની. એક તો ત્યાંથી આઈડિયા આવે. બીજું, અહીંયા તમે વાક્યના એન્ડમાં લખેલા શબ્દને જુઓ. હતી, હતું, હતો, હતું, હતી.
ગુજરાતી ભાષામાં જ્યારે હતો, હતી, હતું, હતા આવું લખેલું હોય તો એ વાત ભૂતકાળની થતી હોય, અને આ 2019માં થનારી વાત છે, તો બાય ડિફોલ્ટ ખબર પડે કે ભૂતકાળની વાત છે, કારણ કે 2019 એટલે વીતી ગયેલો સમય, વીતી ગયેલા સમયને કહેવાય ભૂતકાળ, ભૂતકાળને ઇંગ્લિશમાં કહેવાય પાસ્ટ ટેન્સ. હવે આ ભૂતકાળમાં થયેલી જે ક્રિયા છે ને એ બધી પૂર્ણ છે. તો રૂલ એવો છે કે ભૂતકાળમાં જ્યારે પૂર્ણ ક્રિયા બતાવી હોય અને વાક્યમાં તમે સમય બી બતાવી દીધો હોય તો એ વાક્ય હંમેશા સાદા ભૂતકાળમાં લખવામાં આવે. કયા કાળમાં? સાદા ભૂતકાળમાં. ફરીથી બોલું, ભૂતકાળની ક્રિયા કેવી? પૂર્ણ. અને એ કયા સમય પૂર્ણ થઈ એ સમય બી તમે જો ઇન્ડિકેટ કરી દેતા હોય તો વાક્ય કયા કાળમાં આવે? સાદા ભૂતકાળમાં. રેડી છે? ઓકે. તો આ આખો પેરેગ્રાફ સાદા ભૂતકાળમાં લખવામાં આવશે ફ્રેન્ડ્સ. સો એક એક કરીને આપણે વાક્યને ફ્રેમ કરીએ. તો 2019માં ભારતીય સંસદે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 રદ કરી હતી. તો આ વાક્યમાં જે જરૂરી વોકેબ છે એની ચર્ચા કરીએ તો ઘણા સારા ઇમ્પોર્ટન્ટ વોકેબ આવશે દોસ્તો. તો સૌથી પહેલા છે ભારતીય સંસદ. તો પ્લીઝ સમજજો, સંસદ એક નામ છે અને ભારતીય એનું વિશેષણ છે. તો વિશેષણ અને નામ જે છે ને એને સીધે સીધું લખાય. પહેલા તો આ પોઈન્ટ સમજી લો. હવે ભારતીય સંસદ લખવું છે તો આ સીધે સીધું કઈ રીતે લખાય? તો સમજો, ભારત હોય ને ભારત, તો એને કહેવાય ઇન્ડિયા. પણ ભારતમાંથી શબ્દ બને ભારતીય, અને ભારતીયને લખવા માટે શબ્દ ફ્રેમ થાય ઇન્ડિયન. શું કહેવાય? ઇન્ડિયન. સંસદને કહેવાય પાર્લામેન્ટ. ડન. હવે પાર્લામેન્ટ એક ગવર્મેન્ટ બોડી છે, એક ગવર્મેન્ટ સંસ્થા છે, એક બિલ્ડિંગ છે. તો એને દર્શાવવા માટે ફ્રેન્ડ્સ આપણે એની આગળ હંમેશા ધ આર્ટિકલ લગાવવું પડશે. જે બી ગવર્મેન્ટ બોડી હશે, જે ગવર્મેન્ટ સાથે કનેક્ટેડ છે, એના આગળ હંમેશા કયો આર્ટિકલ લાગે? ધ આર્ટિકલ. તો ભારતીય સંસદ ઇંગ્લિશમાં લખવું તો શું લખાય? ધ ઇન્ડિયન પાર્લામેન્ટ. શું લખાય? ધ ઇન્ડિયન પાર્લામેન્ટ. સો ધ ઇન્ડિયન પાર્લામેન્ટ. રેડી છે? ઓકે. બીજું, રદ કરવું. રદ કરવાની ક્રિયાને કહેવાય રિવોક કરવું. શું કરવું? રિવોક. હવે અહીંયા વાત ભૂતકાળની છે એટલે રિવોકનું ભૂતકાળનું રૂપ લખવું પડશે. અને તમને ભૂતકાળનું રૂપ બનાવવું હોય તો એને આપણે V2 ફોર્મ કહીએ છીએ. કયું ફોર્મ? V2 ફોર્મ. V2 એટલે કે સાદા ભૂતકાળનું રૂપ. તો V2 ફોર્મ બનાવવું હોય તો પાછળ E ની પાછળ D લાગી જશે એટલે શબ્દ બનશે રિવોક્ડ. શું બને? રિવોક્ડ. કલમ 370 તો તમને મેં લખતા શીખવાડું છું. આર્ટિકલ 370 વિશેષ દરજ્જો. આ શબ્દ સારો છે, દેખજો. દરજ્જો એક નામ છે. દરજ્જો કેવો? વિશેષ. તો એનું વિશેષણ છે. તો વિના કેવી? સિદ્ધિ. તો વિશેષ દરજ્જાને કહેવાય, વિશેષને કહેવાય સ્પેશિયલ, દરજ્જાને કહેવાય સ્ટેટસ. તો વિશેષ દરજ્જાને કહેવાય સ્પેશિયલ સ્ટેટસ. સ્ટેટસનો સ્પેલિંગ ખાસ દેખજો, લગાવીએ છીએ પણ આપણને આવડતું હોવું જોઈએ. વોટ્સએપ પર લગાવીએ છીએ બટ સ્ટેટસનો સ્પેલિંગ આવડતો હોવું જોઈએ. સ્ટેટસનો સ્પેલિંગ શું થાય? STATUS. આપવું. જ્યારે આપણે કોઈ નોર્મલ વસ્તુ આપતા હોય, માન લો કે આ પેન મેં તમને આપી, તો આ પેન જે આપું છું એ નોર્મલ વસ્તુ છે તો એને કહેવાય ગીવ. બટ જ્યારે કોઈ વિશેષ દરજ્જો જ્યારે આપતા હોય ત્યારે આપવાની ક્રિયા માટે ગીવ કરતાં બેટર વર્ડ બને છે ગ્રાન્ટ. શું કરવું? ગ્રાન્ટ. તો ગીવ બી લખાય ને ગ્રાન્ટ બી લખાય, બટ બેટર વર્ડ કયો છે? ગ્રાન્ટ. હવે આ જે કલમ 370 છે ને વિશેષ દરજ્જો આપતી હતી, તો આપવાની ક્રિયા એ સમય કેવી હતી? ચાલુ હતી. તો જ્યારે ઇંગ્લિશ લેંગ્વેજમાં ચાલુ ક્રિયા બતાવી હોય ત્યારે ક્રિયાપદનું ING વાળું રૂપ આવે અને ગ્રાન્ટનું ING વાળું રૂપ બનાવવું હોય તો શબ્દ બનશે ગ્રાન્ટિંગ. શું બને? ગ્રાન્ટિંગ. હવે આખું લખવું છે વિશેષ દરજ્જો આપતી કલમ 370. તો આપણને ખબર છે ગુજરાતી કરતાં ઇંગ્લિશ લેંગ્વેજ ઊંધી બની તો આપણે પાછળથી આગળ આવવું પડશે. તો પહેલાં આપણે અહીંયા લખવું પડશે કલમ 370. તો એને શું લખાય? આર્ટિકલ 370. હવે પાછળથી આગળ આવો. વિશેષ દરજ્જો આપતી, આપવાની ક્રિયા ચાલુ હતી એટલે શું લખાશે? ગ્રાન્ટિંગ. ગ્રાન્ટિંગ. વિશેષ દરજ્જો વિશેષણ અને નામ છે તો પટ સીધો આવશે સ્પેશિયલ સ્ટેટસ. તો વિશેષ દરજ્જો આપતી કલમ 370 નું ઇંગ્લિશ થશે આર્ટિકલ 370 ગ્રાન્ટિંગ સ્પેશિયલ સ્ટેટસ. રેડી છે? હવે એક રૂલ બતાવું. જેને આપવામાં આવે છે એને દર્શાવતા પહેલા એની આગળ ટુ પ્રિપોઝિશન લખવામાં આવે છે. તો આ વિશેષ દરજ્જો કોને આપવામાં આવતો હતો? જમ્મુ એન્ડ કાશ્મીરને. તો એને લખતા પહેલા ટુ પ્રિપોઝિશન લખવામાં આવશે. તો પ્લીઝ આને ધ્યાનથી આ લાઈનને વાંચજો, સબ ખબર પડશે. જેને અપાતું હોય તેને દર્શાવવા માટે ટુ પ્રિપોઝિશન આવે છે. આ પ્રિપોઝિશનના રૂલ જે છે ને ઇંગ્લિશમાં ખૂબ જ અટપટા છે. એને તમારે ડેલી દરેક વિડીયોમાં જે હું તમને પ્રિપોઝિશનલ રૂલ સમજાવું ને તમારે લખી દેવાનું, એને તૈયાર કરી નાખવાનો. તો ધીરે ધીરે તમારું એક બેઝ બનશે અને પછી તમને યાદ રહી જશે દોસ્તો. રેડી? સો બધા જ જરૂરી વોકેબ જેટલા બી હતા બધા આપણે લઈ લીધા છે. હવે એક એક કરીને વાક્યને ફ્રેમ કરીશું. પરંતુ કોઈ બી વાક્યને ફ્રેમ કરવું હોય તો આપણને એ વાક્યની વાક્ય રચના આવડતી હોવી જોઈએ. અહીંયા હતી લખેલું છે એટલે વાક્ય સાદા ભૂતકાળનું છે. તો સાદા ભૂતકાળની વાક્ય રચના બનાવી હોય તો સૌથી પહેલાં ઇંગ્લિશ લેંગ્વેજમાં વાક્ય રચના જે બને એમાં શું આવે? કરતા. પછી સાદા ભૂતકાળના ક્રિયાપદનું રૂપ જેને કહેવાય V2.
ત્રીજા સ્ટેજમાં આવે કર્મ અને ચોથા સ્ટેજમાં આવે અન્ય શબ્દો. કર્તા જ્યારે ગુજરાતી ભાષામાં શોધવું હોય તો એના માટે પ્રશ્ન પૂછાય કોણથી, અને કર્મને શોધવા માટે બે રીતે પ્રશ્ન પૂછાય, કાં તો શું કાં તો કોનેથી. રેડી છે? ઓકે, તો પ્લીઝ ધ્યાન આપજો. તો સૌથી પહેલા આપણે કોણથી પ્રશ્ન પૂછે, કારણ કે કર્તા શોધ્યા વગર લખી નહીં શકાય. પૂછો, કોણે કલમ 370 રદ કરી હતી? તો ભારતીય સંસદે. તો આપણને કર્તા મળી ગયો ભારતીય સંસદ, તો એને ઇંગ્લિશમાં લખાશે ધ ઇન્ડિયન પાર્લામેન્ટ. ક્લિયર? કોઈ બી ગવર્મેન્ટ બોડી લખો છો તો એ બોડીમાં આવનારા દરેક શબ્દનો ફર્સ્ટ લેટર જે છે ને કેપિટલ આવે. તો ભારતીય સંસદનો એટલે કે ઇન્ડિયન પાર્લામેન્ટનો આઈ અને પી કેપિટલ આવશે, અને એની આગળ કયું આર્ટિકલ લાગશે? ધ. હવે બીજા સ્ટેજમાં આવશે ક્રિયાપદ. ક્રિયા કઈ હતી? તો રદ કરી હતી. રદ કરવાની ક્રિયાને કહેવાય રિવોક. રિવોકનું ભૂતકાળનું રૂપ થાય રિવોક. ક્લિયર? હવે પૂછો, ભારતીય સંસદે કર્મ માટે પ્રશ્ન પૂછવો પડશે, શું અથવા કોનેથી. પૂછો, ભારતીય સંસદે શું રદ કરી હતી? તો ખબર પડે છે વિશેષ દરજ્જો આપતી કલમ 370. વન્સ અગેન, આ આપણો કર્મ થઈ ગયો. વિશેષ દરજ્જો આપતી કલમ 370. તો આને મારે લખવું હોય તો મેં તમને અહીંયા લખતા શીખવાડ્યું. શું લખાશે? કલમ 370 એટલે કે આર્ટિકલ 370. આપતી એટલે કે ગ્રાન્ટિંગ. વિશેષ દરજ્જો એટલે કે સ્પેશિયલ સ્ટેટસ. સ્પેશિયલ સ્ટેટસ. હવે તમને ખબર છે કોને આપવામાં આવતો તો વિશેષ દરજ્જો? તો જમ્મુ અને કાશ્મીરને. તો એનો નિયમ છે દોસ્તો કે જેને વિશેષ દરજ્જો આપવામાં આવતો હોય તો આપવાની ક્રિયાને દર્શાવવા માટે તમે જ્યારે ગ્રાન્ટ લખેલું છે તો જેને મળતું હોય, જેને અપાતું હોય એને દર્શાવવા માટે એક ફિક્સ પ્રિપોઝિશન આવશે. કયું? ટુ. એટલા માટે દોસ્તો અહીંયા સીધું જમ્મુ એન્ડ કાશ્મીર નહીં લખવામાં આવે, પહેલા ને લખવું પડશે. નેનું અંગ્રેજી શું થશે? ટુ. હવે લખવું પડશે જમ્મુ અને કાશ્મીર. તો અને ની પહેલા વાળો પાર્ટ પહેલા, પછી વાળો પાર્ટ પછી, તો આવશે જમ્મુ એન્ડ કાશ્મીર. જમ્મુ અને કાશ્મીર એક ચોક્કસ વસ્તુનું નામ છે. ચોક્કસ વસ્તુના નામનો હંમેશા દરેક શબ્દનો પહેલો અક્ષર કેપિટલ જ આવે. તો જમ્મુનો જે કેપિટલ, કાશ્મીરનો કે કેપિટલ. આવા નાના રૂલ યાદ રાખવા પડશે. તો આખું વાક્ય બની ગયું, ધ ઇન્ડિયન પાર્લામેન્ટ રિવોક્ડ આર્ટિકલ 370 ગ્રાન્ટિંગ સ્પેશિયલ સ્ટેટસ ટુ જમ્મુ એન્ડ કાશ્મીર. દોસ્તો હું તમને ઇંગ્લિશમાં ગેરેન્ટેડ લખતા કરી દઈશ, બસ તમારે છેક લાસ્ટ સુધી આ વિડીયોને જોવાનો છે. અને આ જે બધા વોકેબ તમારી સામે ડિસ્પ્લે કરું છું એને તમારે તૈયાર કરવાના છે. એવું હોય તો પહેલાં સ્ક્રીનશોટ લઈ લેવાના, જેથી કરી તમારે લખવાની જરૂર ના પડે. બસ એને પછી તૈયાર કરતા જાઓ. ગૃહમંત્રીએ રાજ્યસભામાં બિલ રજૂ કર્યું હતું. તો જરૂરી વોકેબની ચર્ચા કરીએ. સો અહીંયા પહેલો શબ્દ છે ગૃહમંત્રી. ગૃહમંત્રીને કહેવાય, ગૃહને કહેવાય હોમ, મંત્રીને કહેવાય મિનિસ્ટર. તો ગૃહમંત્રીને કહેવાય હોમ મિનિસ્ટર. અને હોમ મિનિસ્ટર દોસ્તો એક પોસ્ટ છે. જ્યારે તમે હાયર પોસ્ટની વાત કરો છો તો એ પોસ્ટના નામની આગળ હંમેશા ધ આર્ટિકલ આવે. હંમેશા કહું છું, પોસ્ટના નામની આગળ કયું આર્ટિકલ આવે? ધ. બટ ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાય. એ પોસ્ટના નામ પછી એ પોસ્ટ ઉપર બેઠેલા વ્યક્તિનું નામ લખેલું ના હોવું જોઈએ. જેમ કે અહીંયા હોમ મિનિસ્ટર અમિત શાહ કરી દઉં તો પાછું ધ આર્ટિકલ ના આવે. બટ એકલું પોસ્ટનું નામ લખું હોમ મિનિસ્ટર તો પાછું ધ આર્ટિકલ આવે. તો આ આર્ટિકલનો નિયમ છે. પોસ્ટ અને ટાઇટલના નામની આગળ હંમેશા કયું આર્ટિકલ આવે? ધ. ટર્મ્સ એન્ડ કન્ડિશન, એના ઉપર જે વ્યક્તિ બેઠો હોય વ્યક્તિનું નામ લખેલું હોવું જોઈએ નહીં. ક્રિયા કઈ છે? તો રજૂ કર્યું હતું. તો રજૂ કરવાની ક્રિયાને કહેવાય દોસ્તો ઇન્ટ્રોડ્યુસ કરવું. ઇન્ટ્રોડ્યુસને ભૂતકાળમાં લખવું હોય કારણ કે અહીંયા હતું જ છે, તો ભૂતકાળનું રૂપ થશે ઇન્ટ્રોડ્યુસ્ડ. બિલ. તો ગમે તે બિલની વાત નહીં થતી. જે આર્ટિકલ 370 ને રદ કરવાનું જે બિલ હતું ને એ જ બિલની વાત થાય છે. તો બિલ નિશ્ચિત છે. નિશ્ચિત વસ્તુની આગળ ધ આર્ટિકલ આવે તો અહીંયા બનશે ધ બિલ. રેડી? અને રાજ્યસભામાં તો માનું ઇંગ્લિશ થશે ઇન, ને રાજ્યસભાને તો કહેવાય રાજ્યસભા. રાજ્યસભા બી એક ગવર્મેન્ટ બોડીનો એક પાર્ટ છે, તો એની આગળ બી હંમેશા કયો આર્ટિકલ લાગશે? ધ. તો રાજ્યસભામાં લખવું તો લખાય ઇન ધ રાજ્યસભા. શું લખાય? ઇન ધ રાજ્યસભા. લોકસભા હોય કે રાજ્યસભા હોય એનો ફર્સ્ટ લેટર જે છે દરેક શબ્દનો કેપિટલ જ આવે. તો રાજ્યસભાનો આર અને એસ સભાનો એસ, આ બંને બે કેવા આવશે? કેપિટલ. સો ઇન ધ રાજ્યસભા. ગવર્મેન્ટ બોડીના આગળ હંમેશા કયો આર્ટિકલ? ધ. સો જેટલા બી જરૂરી વોકેબ બધા શીખી લીધા. હવે આપણે એને તૈયાર કરી નાખીએ સેન્ટેન્સને. તો કર્તાને પહેલાં શોધવું પડશે. પૂછો, કોણે બિલ રજૂ કર્યું હતું? તો ગૃહમંત્રીએ. તો અહીંયા કર્તા રેડી થઈ ગયા, ધ હોમ મિનિસ્ટર. કઈ ક્રિયા કરી હતી? તો રજૂ કર્યું હતું. ભૂતકાળમાં વાત છે તો સાદા ભૂતકાળનું રૂપ આવશે ઇન્ટ્રોડ્યુસ્ડ. હવે ક્રિયાપદ લખી જાય પછી ત્રીજા સ્ટેજમાં આવે કર્મ. કર્મ માટે શું અથવા કોનેથી પ્રશ્ન પૂછો. ગૃહમંત્રીએ શું રજૂ કર્યું હતું? તો બિલ રજૂ કર્યું હતું.
તો બિલને લખાશે ધ બિલ. હવે વધેલા શબ્દોને કહેવાય અન્ય શબ્દો. તો રાજ્યસભામાં અન્ય શબ્દો છે તો એને લખાશે ઇન ધ રાજ્ય સભા. રેડી? તો આખું સેન્ટેન્સ ફ્રેમ થઈ ગયું. ધ હોમ મિનિસ્ટર ઇન્ટ્રોડ્યુસ્ડ ધ બિલ ઇન ધ રાજ્યસભા. ક્લિયર છે? ઓકે. આમાં જરૂરી જે વોકેબ હતા એ વોકેબમાં હતું એક તો ગૃહમંત્રી, પછી બિલની આગળ કયો આર્ટિકલ આવ્યો? ધ, અને રજૂ કરવું. બંને ગૃહોએ તીવ્ર ચર્ચાઓ પછી કાયદો પસાર કર્યો હતો. તો જરૂરી વોકેબની ચર્ચા કરીએ. સો બંને ગૃહો, ગૃહો એક નામ છે, બંને એનું વિશેષણ છે, તો વિશેષણ અને નામ સીધે સીધું આવશે. બંનેને કહેવાય બોથ. શું કહેવાય? બોથ. ગૃહોને કહેવાય હાઉસીસ, તો બોથ હાઉસીસ. ડન. હોમના કહેવાય, હોમ એટલે તો ઘર, જે આપણે રહેતા હોઈએ એને ઘર કહેવાય. અહીંયા કોઈ રહેતું ના હોય, ઠીક છે, ત્યાં કામ કરતા હોય બધા, તો બંને ગૃહોનું ઇંગ્લિશ થશે બોથ હાઉસીસ. પસાર કરવું, પસાર કરવાની ક્રિયાને કહેવાય પાસ કરવું. પાસ કરવું તો તમને ખબર જ છે. હવે એનું ભૂતકાળનું રૂપ થશે પાસ્ટ, ઈડી લાગશે એટલે પાસ્ટ બની ગયું. કાયદો, આમાં ઘણું એવું સમજવાનું છે, દેખજો. હા, અત્યારે છે ને કાયદો પસાર કરવાની વાત થાય છે એટલે કાયદો બની નથી ગયો. કાયદો બનવા માટેની પ્રોસેસ છે કે ભાઈ ચર્ચા વિચારણા થશે, વોટિંગ થશે, પછી લાગુ કરવામાં આવશે. તો આ જે આખી પ્રોસેસ છે એ સમય કાયદાને કહેવાય લેજિસ્લેશન. શું કહેવાય? લેજિસ્લેશન. અહીંયા કાયદો પસાર કરવાના સેન્સમાં છે, કાયદો બની નથી ગયો, કાયદો પસાર કરવાના સેન્સમાં છે. એટલે જો પ્રોસેસ થાય છે તો જ્યારે કાયદાની પ્રોસેસ થતી હોય ને તો એ વસ્તુને શું કહેવાય? લેજિસ્લેશન. પરંતુ માની લો કે કાયદો પસાર કરવામાં આવી ગયો અને પછી સરકાર દ્વારા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો, એટલે કે લાગુ કરવામાં આવી જાય, તો એ કેસમાં કાયદા માટે લેજિસ્લેશન વર્ડ ના આવે. એ કેસમાં કાયદાને કહેવાય લો. શું કહેવાય? લો. ઠીક છે? તો પ્લીઝ સમજો, કાયદા માટેના બે શબ્દ લેજિસ્લેશન અને લો, પણ કયું ક્યારે લખાય ખબર હોવી જોઈએ. દરેક જગ્યાએ લો 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 લખીને અવાય નહીં. અહીંયા કાયદો પસાર કરવાની વાત છે એટલે જો કાયદો બન્યો નથી, હજુ એના ઉપર વોટિંગ થશે, ચર્ચા વિચારણા થશે, પછી એને લાગુ કરવામાં આવશે, તો એ ઘટનાને શું કહેવાય? લેજિસ્લેશન. પણ એક વખત જ્યારે કાયદો બની જાય એને લાગુ કરી દેવામાં આવે, ઇમ્પ્લિમેન્ટ કરી દેવામાં આવે, ત્યારે દોસ્તો એ કાયદા માટે કયો શબ્દ આવે? લો. તો અહીંયા આપણે બેટર વર્ડ લખવું પડશે અને બેટર વર્ડ શું બનશે? લેજિસ્લેશન. પ્લીઝ આવા શબ્દોને યાદ રાખજો, ખૂબ કામના છે. પછીને તો કહેવાય આફ્ટર અને તીવ્ર ચર્ચાઓ. તો દોસ્તો હવે પ્રેક્ટિકલી વિચારો કે જ્યારે આર્ટિકલ 370 નીકાળવાની વાતો હોય ત્યારે પ્રફુલ્લ અને હંસા જેવી વાત થાય, ખાના ખાકે જાના એવી ચર્ચાઓ હોય ના, દયા અને જેઠાલાલ જેવી ચર્ચા હોય, ખાના ખાકે જાના એવી ચર્ચાઓ ના હોય. અહીંયા ચર્ચા જે છે ને વાદ વિવાદવાળી હોય, બંને ગૃહો વચ્ચે વાદ વિવાદવાળી ચર્ચાઓ થતી હોય, બંને પક્ષો વચ્ચે. તો જ્યારે ચર્ચા તમે વાદ વિવાદવાળી કરો છો તો એના માટે ડિસ્કશન ના લખાય, એના માટે બેટર વર્ડ છે ડિબેટ. શું છે? ડિબેટ. તો ચર્ચાઓ છે તો એનું બહુવચન લખવું પડશે ડિબેટ્સ. અને ચર્ચાઓ પાછી કેવી? તીવ્ર, તો એનું વિશેષણ છે, તો વિશેષણ અને નામ સીધી. તીવ્રને કહેવાય ઇન્ટેન્સ. શું કહેવાય? ઇન્ટેન્સ. તો તીવ્ર ચર્ચાઓનું આખું ઇંગ્લિશ થશે ઇન્ટેન્સ ડિબેટ્સ. પ્લીઝ સમજો, દરેક જગ્યાએ ડિસ્કશન આવતું નથી. અહીંયા ચર્ચાઓના કેસમાં શું આવશે? ડિબેટ્સ. તો આ વાક્યમાં બે જરૂરી વોકેબ હતા, એક તો કાયદો અને બીજું તીવ્ર ચર્ચાઓ. તો હવે વોકેબ શીખી લીધા, હવે આપણે એ વાક્યને ફ્રેમ કરીએ. તો સૌથી પહેલાં કર્તા શોધવો પડશે, કારણ કે વાક્યની શરૂઆત કર્તાથી થાય. કર્તા માટે કોણથી પ્રશ્ન પૂછો કોણે કાયદો પસાર કર્યો હતો? તો બંને ગૃહોએ. તો અહીંયા શબ્દ આવશે બોથ હાઉસીસ. ક્રિયા કઈ છે? પસાર કર્યો હતો, તો પસાર કરવાની ક્રિયાને કહેવાય પાસ કરવું. થર્ડ સ્ટેજમાં આવે કર્મ. કર્મ માટે પ્રશ્ન પૂછો શું અથવા કોનેથી. પૂછો બંને ગૃહોએ શું પસાર કર્યું હતું? તો કાયદો. તો કાયદા માટે લો લખવું કે લેજિસ્લેશન? તો હજુ પસાર કરવાના સ્ટેજ ઉપર છે આ વસ્તુ, તો શું આવે? લેજિસ્લેશન. જો તમે અહીંયા લો લખીને આવો તો ડેફિનેટલી તમારા માર્ક્સ કપાય. બોથ હાઉસીસ પાસ્ડ લેજિસ્લેશન. હવે આ જે વધે ને એને કહેવાય અન્ય શબ્દો. તો ગુજરાતી કરતા ઇંગ્લિશ ઊંધું છે, તો પાછળથી આગળ આવો, પછીને ઇંગ્લિશમાં કહેવાય આફ્ટર. ને તીવ્ર ચર્ચાઓ વિશેષણ અને નામ છે તો એને સીધું લખાશે. તીવ્ર ચર્ચાને કહેવાશે ઇન્ટેન્સ ડિબેટ્સ. તો આખું વાક્ય બની ગયું, બોથ હાઉસીસ પાસ્ડ લેજિસ્લેશન આફ્ટર ઇન્ટેન્સ ડિબેટ્સ. ક્લિયર? જો ચર્ચા એક જ હોત તો ડિબેટ થાત, ચર્ચાઓ છે તો ડિબેટ્સ થઈ જશે, પ્લુરલ થઈ જશે. ખૂબ સારું વાક્ય છે, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તમારા જીએસમાં બી કામ આવે એવું છે. તો પ્લીઝ આવા વાક્યોને તમે ફ્રેમ કરતા શીખજો. નેક્સ્ટ, સરકારે રાજ્યને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પુનઃગઠિત કર્યું હતું. તો વોકેબ જે જરૂરી છે એને શીખી લઈએ. તો સૌથી પહેલા સરકાર. સરકારને કહેવાય ગવર્મેન્ટ. ગવર્મેન્ટની આગળ કયો આર્ટિકલ આવે? ધ.
પુનઃગઠિત કરવું આ ખૂબ સારો શબ્દ છે. પુનઃગઠિત કરવા માટે શબ્દ આવે, દેખો કોઈ બી વસ્તુને બનાવી એને કહેવાય ઓર્ગેનાઇઝ કરવું, અને પુનઃગઠિત જ્યારે કરવામાં આવે તો એને કહેવાય રીઓર્ગેનાઇઝ કરવું. શું કહેવાય? રીઓર્ગેનાઇઝ કરવું. ડન. સો રીઓર્ગેનાઇઝ. હવે અહીંયા હતું એટલે ભૂતકાળ છે તો ભૂતકાળનું રૂપ લખવું પડશે રીઓર્ગેનાઇઝડ. હવે પોઈન્ટને સમજો. તમે જો કોઈ વસ્તુને ગૂગલ કરો છો રીઓર્ગેનાઇઝ ને તો તમને આવું સ્પેલિંગ બી મળશે. તો પાછા બંને સ્પેલિંગો સાચા છે, બટ મેં તમને અગાઉના વિડીયોમાં બી કીધેલું છે ZE વાળું જે બી તમને દેખાય છે એ દોસ્ત અમેરિકન ઇંગ્લિશ છે, SE વાળું જે દેખાય છે બ્રિટિશ ઇંગ્લિશ. આપણે કયું ઇંગ્લિશ ફોલો કરીએ છીએ? બ્રિટિશ, કારણ કે આપણને ઇંગ્લિશ શીખવાડ્યું કોને? બ્રિટિશર છે. તો રીઓર્ગેનાઇઝ માટે આ બેટર વર્ડ રહેશે. ક્લિયર છે? ઓકે. નેક્સ્ટ, રાજ્ય. રાજ્ય એટલે કે સ્ટેટ. બે કેન્દ્ર શાસિત પ્રદેશો. તો પ્રદેશ, કેન્દ્ર શાસિત પ્રદેશ માટે એક શબ્દ વપરાય યુનિયન ટેરેટરી. અહીંયા પ્રદેશો છે તો યુનિયન ટેરેટરીઝ, અને બે છે એટલા માટે લખાશે 2. તો બે કેન્દ્ર શાસિત પ્રદેશોનું અંગ્રેજી થશે 2 યુનિયન ટેરેટરીઝ. ટેરેટરીઝનો સ્પેલિંગ જોઈ લો. TERRITORIES ટેરિટરીઝ. ડન. તો જેટલા જરૂરી વાક્ય બતાવી શીખી લીધા. હવે આપણે વાક્યને ફ્રેમ કરીશું, બટ આ વાક્યમાં થોડું અલગ કરીએ. તમે વિડીયો પોઝ કરો, વોકેબનો ઉપયોગ કરો અને વાક્ય બનાવો જાતે, અને જુઓ કે તમારું વાક્ય કેવું ફ્રેમ થાય છે. પ્લીઝ પોઝ ધીસ વિડીયો દોસ્તો. તો આઈ હોપ તમે વિડીયો પોઝ કરીને સેન્ટેન્સ બનાવી દીધું હશે, અને હવે તમે મારી સાથે ચેક કરતા જાઓ કે તમારું વાક્ય સાચું બન્યું કે નહીં. તો સૌથી પહેલાં મગજમાં સેટ થવું જોઈએ કે કોઈ બી વાક્ય ઇંગ્લિશમાં લખવું છે તો જરૂર પડે સૌથી પહેલાં કોની? કરતા નહીં. કરતા માટે પ્રશ્ન પૂછો કોણ? પૂછો કોણે રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પુનઃગઠિત કર્યું હતું? તો સરકારે. તો આપણો કરતા થઈ ગયો સરકાર, ધ ગવર્મેન્ટ. બીજા સ્ટેજમાં આવે ક્રિયાપદ. ક્રિયાપદ શું છે? પુનઃગઠિત કર્યું હતું એટલે કે રીઓર્ગેનાઇઝ. હવે કર્મની વારી આવી. કર્મ માટે ઉતાવળ નહીં કરવાનું. હું હંમેશા કર્મ માટે અહીંયા આવું છું ને પ્રશ્ન પૂછતા શીખવાડું છું કે શું અથવા કોનીથી પ્રશ્ન પૂછો. પૂછો સરકારે શું પુનઃગઠિત કર્યું હતું? નથી મળતો જવાબ. હવે પ્રશ્ન પૂછો સરકારે કોને પુનઃગઠિત કર્યું હતું? તો જવાબ મળે છે કોને કર્યું હતું? રાજ્યને. રેડી? તો જ્યારે દોસ્તો અહીંયા કર્મના એન્ડમાં નો ના નીનું ને લખવામાં આવે તો એ કેસમાં એ ઇંગ્લિશમાં લખાતું નથી. નો ના નીનું ને હોય તો એ હટી જશે. તો અહીંયા આપણા માટે શબ્દ આવશે શું? રાજ્ય એટલે કે સ્ટેટ. ક્લિયર? હવે બાકી વધેલા શબ્દને કહેવાય અન્ય શબ્દો. તો અન્ય શબ્દો શું છે? બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં. ડન. હવે રૂલ સમજાવું તમને રીઓર્ગેનાઇઝનું. જ્યારે કોઈ બી વસ્તુ પુનઃગઠિત કરવામાં આવે એટલે કે રીઓર્ગેનાઇઝ કરવામાં આવે તો જેમાં રીઓર્ગેનાઇઝ થશે એને દર્શાવવા માટે માનું ઇંગ્લિશ થશે ઇનટુ. શું થશે? ઇનટુ. અહીંયા ઇન નહીં લખવામાં આવે. ટ્રાન્સફોર્મ હોય તો ટ્રાન્સફોર્મ પછી બી ઇનટુ, રીઓર્ગેનાઇઝ હોય તો રીઓર્ગેનાઇઝ પછી બી ઇનટુ, ચેન્જ હોય તો ચેન્જ પછી બી ઇનટુ, કારણ કે નવું બને છે, બદલાવ લાવવામાં આવે છે ત્યારે એના માટે શબ્દ આવે ઇનટુ. તો બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તો જેમાં કરવામાં આવ્યું હશે, જેમાં પુનઃગઠિત કરવામાં આવ્યું છે એને દર્શાવવા માટે એક ફિક્સ પ્રિપોઝિશન આવે ઇનટુ. તો એ કેસમાં માનું ઇંગ્લિશ ઇન ના લખીને આવતા, નહીં તો ખોટું થઈ જાય. હવે વધેલા શબ્દો બે કેન્દ્ર શાસિત પ્રદેશોને શું કહેવાય? 2 યુનિયન ટેરિટરીઝ. તો આખું વાક્ય બન્યું ધ ગવર્મેન્ટ રીઓર્ગેનાઇઝડ સ્ટેટ ઇન્ટુ 2 યુનિયન ટેરિટરીઝ. ક્લિયર છે? ઓકે. આઈ હોપ તમને સેન્ટેન્સ સમજાતું હશે. હું જે પ્રિપોઝિશન રૂલ સમજાવું છું એ બી તમે યાદ રાખતા હશો. આ વાક્યમાં જરૂરી વાક્ય બતાવી કા અને કા. યુનિયન ટેરિટરીઝના સ્પેલિંગમાં કોઈ જાતની ભૂલ તમારાથી થવી જોઈએ નહીં. નેક્સ્ટ, દેશભરના નાગરિકો અને નેતાઓએ મિશ્ર મંતવ્યો સાથે પ્રતિક્રિયા આપી હતી. તો જરૂરી વાક્ય શીખી લઈએ. તો સૌથી પહેલા નાગરિકોને કહેવાય સિટીઝન્સ, પ્લુરલ છે. પછી આવશે નેતાઓ, નેતાઓને કહેવાય લીડર્સ. નાગરિકો અને નેતાઓ તો અનેની પહેલા વાળો પાર્ટ પહેલા લખાય, અનેની પછી વાળો પાર્ટ પછી. તો નાગરિકો અને નેતાઓને કહેવાય સિટીઝન્સ એન્ડ લીડર્સ. દેશભરના, હવે સમજો, જ્યારે તમે સમગ્ર દેશની વાત કરતા હોય ત્યારે એ કેસમાં નાનું અંગ્રેજી ઇન ના થાય કે ઓફ ના થાય. સમગ્ર દેશભરની વાત થાય છે એટલે કે આખા દેશમાં ફેલાયેલા જે નાગરિકો અને નેતાઓ છે એમની વાત છે. તો એ કેસમાં લખવા માટે શબ્દ આવે અક્રોસ. શું આવે? અક્રોસ. તો દેશભરના તો અક્રોસ ધ કન્ટ્રી. હવે અહીંયા ધ કેમ લાગ્યું? કારણ કે ગમે તે દેશની વાત થાય છે કે આપણા જ ભારત દેશની વાત છે. આપણા જ ભારત દેશ તો નિશ્ચિત નામની આગળ હંમેશા કયો આર્ટિકલ? ધ.
અને અહીંયા નાનું અંગ્રેજી ઓફ કે ઇન નહીં થાય, અહીંયા શું થશે? અક્રોસ થશે, કારણ કે સમગ્ર દેશમાં ફેલાયેલી વાત છે. હવે પ્રતિક્રિયા આપવી. જ્યારે આપણે કોઈ બી વસ્તુને પ્રતિક્રિયા આપીએ તો આપણે એને રિએક્ટ કરવું કહેવાય. અને અહીંયા ભૂતકાળમાં વાત છે, હતી પરથી આઈડિયા આવે તો રિએક્ટનું ભૂતકાળનું રૂપ બનશે રિએક્ટેડ. સાથેને કહેવાય વિથ. અને મિશ્ર મંતવ્યો. તો મંતવ્યો દોસ્તો નામ છે, મંતવ્ય કહેવાય મિશ્ર, તો એનું વિશેષણ છે તો વિના કહેવી સીધે. તો મિશ્રને કહેવાય મિક્સ્ડ અને મંતવ્યોને કહેવાય ઓપિનિયન. એકથી વધુ હોય તો ઓપિનિયન્સ. તો મિશ્ર મંતવ્યોને કહેવાશે મિક્સ્ડ ઓપિનિયન્સ. ક્લિયર છે? એક શબ્દને સ્ટેપ બાય સ્ટેપ આપણે શીખીએ છીએ તો વધુમાં વધુ ફાયદો ઉઠાવજો દોસ્તો આ લેક્ચર્સનો. સો જેટલા જરૂરી વાક્ય બતાવી બધા આપણે શીખી લીધા. હવે આ વાક્યને આપણે સરસ મજાનું ફ્રેમ કરીએ. તો સૌથી પહેલા કર્તા શોધો મળશે. કર્તાને શોધવા માટે પ્રશ્ન પૂછો કોણે પ્રતિક્રિયા આપી હતી. તો કોણે પ્રતિક્રિયા આપી હતી? તો આપણને જવાબ મળે છે દેશભરના નાગરિકો અને નેતાઓએ. તો હવે આને કઈ રીતે લખાય? તો આપણને ખબર છે કે અનેની પહેલા વાળો પાર્ટ પહેલા, પછી વાળો પાર્ટ પછી. ઠીક છે? તો નાગરિકો અને નેતાઓ પહેલા લખવું પડશે. તો નાગરિકોને કહેવાશે સિટીઝન્સ. આ સી છે, આ સિટીઝન્સ એન્ડ લીડર્સ. રેડી? હવે ક્યાંના? દેશભરના. તો ઓફ ધ કન્ટ્રી કે અક્રોસ ધ કન્ટ્રી? તો સમગ્ર દેશભરની વાત થાય છે એટલા માટે આવશે અક્રોસ ધ કન્ટ્રી. ડન. હવે ક્રિયા કઈ છે? તો પ્રતિક્રિયા આપી હતી. તો પ્રતિક્રિયા આપવાની ક્રિયાને કહેવાય રિએક્ટ કરવું. અને રિએક્ટનું ભૂતકાળનું રૂપ શું થશે? રિએક્ટેડ. થર્ડ સ્ટેજમાં આપશે કર્મ. કર્મ માટે પ્રશ્ન પૂછવો પડશે શું અથવા કોનેથી. પૂછો દેશભરના નાગરિકોને નેતાઓએ શું પ્રતિક્રિયા આપી હતી? ખબર નથી. દેશભરના નાગરિકોને નેતાઓએ કોને પ્રતિક્રિયા આપી હતી? તો વાક્યમાં એનો બી જવાબ નથી મળતો. એનો અર્થ એ થાય કે વાક્યમાં કર્મ આપેલો જ નથી. કર્મ ના હોય તો નિરાશ નહીં થવાનું, વધેલા શબ્દને લખી દેવાનું. તો આ છે મિશ્ર મંતવ્યો સાથે. તો એને ઇંગ્લિશમાં લખવું હોય તો પાછળથી આગળ આવવું પડશે. તો સાથેને ઇંગ્લિશમાં કહેવાય વિથ. મિશ્ર મંતવ્યો વિશેષણ અને નામ છે તો એ તો સીધું આવે. તો એને લખાશે મિક્સ્ડ ઓપિનિયન્સ. રેડી? તો આખું વાક્ય ફ્રેમ થઈ ગયું. સિટીઝન્સ એન્ડ લીડર્સ અક્રોસ ધ કન્ટ્રી રિએક્ટેડ વિથ મિક્સ્ડ ઓપિનિયન્સ. ક્લિયર છે? તો ખૂબ સરસ મજાનો પેરેગ્રાફ જે હતો એ આપણે બનાવી દીધો. આમાં જે જરૂરી વાક્ય બધા એ એક આ સમજવાની સારી જરૂર હતી. બીજું પ્રતિક્રિયા એક સારો શબ્દ હતો. રેડી? તો જે જરૂરી વાક્ય બધા આપણે શીખી લીધા છે. આની સાથે આપણે આ પેરેગ્રાફને ફિનિશ કરીએ છીએ દોસ્તો. ખૂબ જ સારો પેરેગ્રાફ. આપણને થોડું મોટિવેશન બી મળી જાય, એક જૂનું આવી જાય કે બોસ સરકાર આ સ્ટેપ લઈ શકે છે, આટલું મોટું સ્ટેપ, તો આપણે આપણી લાઈફમાં સારા એવા સ્ટેપ લઈને આપણે આગળ વધી શકીએ છીએ દોસ્તો. સો લાઈફમાં આગળ વધવા માટે અને અંગ્રેજી ભાષામાં રહેલો ડર દૂર કરવા માટે આ જે પ્રોજેક્ટ સીડીની સિરીઝ છે એમના જેટલા બી મેં લેક્ચર્સ લીધેલા છે દરેક લેક્ચરને તમે પહેલેથી લઈને લાસ્ટ સુધી એક વખત ફરીથી રિવિઝન કરી લો. અને જ્યાં ડાઉટ રહેતા હોય તમે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને બતાવી શકો છો. હું ડેફિનેટલી રિપ્લાય કરીશ. તે ઉપરાંત તમને આ મારા લેક્ચર્સ કેવા લાગે છે એ જાણવા માટે તમે કમેન્ટમાં ડેફિનેટલી મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને બતાવજો, જેથી કરીને મને આઈડિયા આવે કે હજુ તમને ક્યાં પ્રોબ્લેમ થાય છે, તમારે કયા પોઈન્ટમાં ડિસ્કશનની વધારે જરૂર છે, તો એ આપણે ઇમ્પ્રુવમેન્ટ લાવી દઈશું. ઠીક છે? મળીએ દોસ્તો નેક્સ્ટ લેક્ચરમાં. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક નવા ટેન્સની શુભ શરૂઆત કરવાની છે, કારણ કે સાદા ભૂતકાળના 5 પેરેગ્રાફ કર્યા, એની પહેલાં સાદા વર્તમાનકાળના 5 પેરેગ્રાફ કર્યા, અને હવે વારી છે સાદા ભવિષ્યકાળની. તો નેક્સ્ટ લેક્ચરમાં શરૂ થશે સાદો ભવિષ્યકાળ. એના બી આપણે કેટલા પેરેગ્રાફ ડિસ્કસ કરવાના છે? 5. સો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ દેન બાય, ટેક કેર. મેક્સિમમ લાઇક, શેર અને કમેન્ટ કરતા રહેજો દોસ્તો, અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો, જેથી કરીને વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચે આ વિડીયો. જય હિન્દ, જય ભારત.